ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ચણાની. હવે ચણાની આપણી નવી સિઝન નજીક આવી રહી છે અને નજીક આવતી નવી સિઝનનો સમય એટલે આપણા માટે ચિંતાનો મુદ્દો એ કે નવી ઉપજ ચણા આપણા જે કાંઈ પાકીને આવવાના છે એ ચણાના બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે. તો આ મુદ્દાની ચર્ચા આપણે અવશ્ય કરવાની રહેતી હોય છે અને વિતેલી સિઝનમાં આપણે જેમ ચણા પર ચર્ચા નિયમિત રૂપમાં કરતા રહ્યા હતા એવી જ રીતે આ સિઝનમાં પણ આપણે નિયમિત ચર્ચા ચણા પર અવશ્ય કરવાની રહેશે. હવે ચણાની ચર્ચા અત્યારે જે કાંઈ થઈ રહી હોય બજારની અંદર એ ચર્ચા એટલે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં ચણાના વાવેતર વિસ્તારમાં રાષ્ટ્રીય વાવેતર વિસ્તારમાં થયેલો વધારો અને થયેલા વધારા પછી ઉત્પાદનમાં થનારા વધારાની અપેક્ષાઓ અને ઉત્પાદનમાં થનારા વધારાના જે કાંઈ અંદાજો બજારમાં ચર્ચાઈ રહ્યા હોય અને એ અંદાજોના આધારે બજારમાં ભાવોની સ્થિતિ દબાણ નીચે રહેવાની પણ જે ચર્ચાઓ ચાલી રહી હોય આ ચર્ચાઓ જે કાંઈ છે એ ચર્ચાઓમાં આખરે તથ્ય કેટલું અને વાસ્તવમાં ઉત્પાદનમાં જે કાંઈ વધારાની ચર્ચા વાવેતરમાં વધારાની ચર્ચા એનું જે ચિત્ર છે એ ચિત્રને આપણે વિતેલા 5 વર્ષ દરમિયાનના આપણા વાવેતર અને ઉપજના આંકડાઓની સાથે સરખાવવાનો અવશ્ય આજના એપિસોડમાં પ્રયાસ કરીશું, જેથી કરીને ખરેખર વાસ્તવમાં વાવેતર કેટલું વધ્યું, ઉત્પાદન કેટલું વધવાની શક્યતાઓ સંભાવનાઓ સાથે સાથે આપણા બજાર ભાવને સીધે સીધો સંબંધ કેટલીક ઉપજો એટલે કે કઠોળ હોય કે તેલીબિયાં હોય એમાં આપણા વાવેતર અને આપણા ઉત્પાદનના આંકડા કરતા પણ વધારે અસર કરતા મુદ્દો કોઈ પણ હોય તો એ છે સરકારની આયાત નિકાસની નીતિ અને ચણાને લઈને સરકારની આયાત નિકાસ નીતિ કેવા પ્રકારની છે એની અસર પણ આપણા ચણાના ભાવ પર સૌથી મોટી થતી હોય છે. એટલે આ જે કાંઈ મુદ્દાઓ અસર કરતા છે એ મુદ્દાઓની ચર્ચા આપણા ચણાના પાક સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા જ્યારે આજે આપણે કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજની આ ચર્ચામાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આજે ચણાની ઉપજની જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચણાની ઉપજનું આપણું એકંદર અત્યારનું જે કાંઈ વાવેતર અને ઉપજનું ચિત્ર ઉપસી રહ્યું છે સાથે સાથે એ ઉપસતા ચિત્રને લઈને બજારમાં ચણાના બજાર ભાવોની આગામી સિઝનની શક્યતાઓ અને સંભાવનાઓની જે કાંઈ ચર્ચા થઈ રહી છે એમાં ખરેખર તથ્ય કેટલું અને વાસ્તવમાં બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે અને એના શું સંકેતો છે એના પર આપણે ચર્ચા કરીએ તે પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજની તારીખ છે 18 જાન્યુઆરી 2026 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે એટલે આજના દિવસના બજાર ભાવની સ્થિતિ આપણા પાસે નથી, પણ ગઈકાલે શનિવાર સુધીમાં આપણા ચણાના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આપણા ચણા જે પીળા ચણા કે લાલ ચણા આપણે જે મોટા ભાગે વાવીએ છીએ અને જેનું મોટામાં મોટું ઉત્પાદન હોય છે એ ચણા એટલે બજાર ભાવની સ્થિતિ લગભગ નબળી ક્વોલિટી હોય તો 950 રૂપિયાથી શરૂ થાય અને એકંદર પ્રમાણમાં ઠીક ક્વોલિટી હોય તો 1025 રૂપિયા આસપાસ અને એના પછી ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ આપણે જોઈએ તો લગભગ 1100-1125 કે બહુ સારો કોઈ લોટ હોય તો 1150 સુધીના બજારમાં ભાવ આ ચણાના છે. હવે સફેદ ચણા અને સફેદમાં પણ B2 ચણા જે છે એના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો 20 કિલોના લગભગ 1150 થી શરૂ થાય અને મહત્તમ 1250 કે કોઈ સારા ખેડૂતના ખૂબ સારા તૈયાર થયેલા ચણા હોય અને સારો પાક હોય તો 1300 રૂપિયા સુધી પણ ભાવ મળી શકતા હોય. એ ઉપરાંત આપણે જોઈએ તો છોલે ચણા જે છે એના બજાર ભાવની સ્થિતિ એટલે લગભગ 1500, 1550 કે 1600 રૂપિયાથી શરૂ થઈ અને ક્વોલિટી પ્રમાણે 2000 રૂપિયા કે 2050 રૂપિયા સુધીના પણ ભાવ એ ચણાના ખેડૂતોને મળી રહ્યા છે. પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણા B2 ચણા આપણે કહેતા હોઈએ તો B2 ચણા અને ત્યાર પછી આપણા છોલે ચણા આ જે ચણા છે એ એક એક્સ્ટ્રા ક્વોલિટીના ચણા છે અને જનરલ ક્વોલિટીના જે આપણા ચણા છે એ ચણાનો બજાર ભાવ એટલે
સામાન્ય રૂપમાં 1050 થી લઈને 1150 ની વચ્ચે આપણો મોટા ભાગનો ચણાનો પાક વેચાઈ રહ્યો છે. હવે સરકારે આ વર્ષમાં જે MSP જાહેર કરી છે ચણાની, આ MSP પણ લાગુ પડે છે આપણા ચણાના આ જ ઉત્પાદન પર. છોલે ચણા પર MSP લાગુ નથી પડતી, બીટુ ચણા પર પણ MSP લાગુ નથી પડતી. આપણા જે દેશી ચણા છે, લાલ પીળા ચણા, એના ઉપર MSP લાગુ પડે છે અને એ ચણાની ખરીદી થાય છે. અને સરકારે જાહેર કરેલો આ વર્ષનો MSP દર એટલે 1175 રૂપિયા 20 કિલોના. હવે આ ભાવથી સરકાર ચણાની ખરીદી જ્યારે શરૂ કરે ત્યારે બજારમાં એકંદર એની એક સામાન્ય અસર બનવાની હોય અને જે કાંઈ અસર જે તે સમયે બનવાની હોય એ અસરનો આધાર એટલે સરકાર કેટલા ઉત્સાહથી ખરીદી કરે છે, કેટલા જથ્થામાં ખરીદી કરે છે અને ખરીદીની જે પ્રોસેસ, જે કાર્યવાહી છે એ કેટલી સરળતા સાથે સરકાર ચલાવે છે, એના આધારે આપણા ખેડૂતોનો રસ બની રહે સરકાર સાથે કામ કરવાનો અને સરકાર સાથે કામ કરવાનો ખેડૂતોનો જેટલો વિશેષ રસ બની રહે એટલી બજારમાં આવકો ઘટે અને બજારમાં ઘટતી આવકોની અસર ભાવમાં આપણને જોવા મળી શકે. પણ આખરે સરકાર અને સરકારનું તંત્ર કેવી રીતે ખરીદી કરે છે, ખરીદીની પ્રક્રિયાની સરળતા કેવી અજમાવે છે, આના ઉપર આખે આખો આધાર રહેતો હોય છે સરકારી ખરીદીની અસરનો. હવે બજારમાં જે ચર્ચા મુખ્ય રૂપમાં થઈ રહી છે એ ચર્ચા એટલે આ વર્ષમાં ચણાના વાવેતર વિસ્તારમાં, રાષ્ટ્રીય વાવેતર વિસ્તારમાં મોટો વધારો થયો છે અને મોટા વધારાના અંતિમ પરિણામના રૂપમાં આ વર્ષે ઉત્પાદન મોટા પાયે વધશે, આવી ચર્ચા સાથે સાથે વધતા ઉત્પાદનની અસર એટલે બજાર ભાવમાં એકંદર નરમી બની રહેવી, આ પ્રકારનો માહોલ તૈયાર થઈ રહ્યો છે બજારમાં. વાત બિલકુલ સાચી છે કે આ વર્ષે ચણાના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે સરકારી આંકડાઓ મુજબ. પણ જે વાવેતર વિસ્તારમાં વધારો થયો છે એ વધારો ગયા વર્ષની સરખામણીમાં જ વધારો છે. ત્યાર પહેલાના વર્ષો, 3-4 વર્ષો આપણે પાછળ જઈએ અને વીતેલા 5 વર્ષ દરમિયાન કે જેમાં આ વર્ષે પણ આપણે સમાવીને ચર્ચા કરીએ તો આ વર્ષનું વધેલું વાવેતર કે સંભવિત વધનારું ઉત્પાદન એટલું બધું મોટું નથી કે પાછળના વર્ષોમાં આપણે ત્યાં ચણાનું વાવેતર આનાથી વધારે ન થયું હોય અને ચણાનું ઉત્પાદન પણ આનાથી વધારે ન થયું હોય. એટલે સરેરાશ 5 વર્ષના આંકડા તરફ પણ આપણે અવશ્ય નજર નાખવાની જરૂર રહે છે. હવે આ વર્ષના આંકડા સૌ પહેલા આપણે જોઈ લઈએ તો કેન્દ્ર સરકારે જાહેર કરેલા રાષ્ટ્રીય ચણાના વાવેતરના આંકડા એટલે લગભગ 96 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2024-25માં ચણાનું જે કાંઈ વાવેતર હતું એ ચણાના વાવેતર વિસ્તારનો રકબો એટલે લગભગ 92 લાખ હેક્ટર અને એની સરખામણીમાં આ વર્ષે વાવેતરમાં વધારો 5 લાખથી લઈને 6 લાખ હેક્ટર વિસ્તારમાં થયો છે. પણ એ જે વધારો થયો છે એ વધારો માત્ર ને માત્ર ગયા વર્ષની સરખામણીમાં જ વધારો છે. હવે આપણે જરા પાછળ જઈને જોઈએ તો વર્ષ 2021-22માં આપણા દેશમાં ચણાના વાવેતરનો રકબો લગભગ 1 કરોડ અને 12-13 લાખ હેક્ટર વિસ્તારમાં હતો અને 21-22ના વર્ષમાં ચણાનું આપણું રાષ્ટ્રીય ઉત્પાદન 1 કરોડ અને 33-34 લાખ કે 35 લાખ ટન જેટલું હતું. ત્યાર પછી એના બીજા વર્ષે એટલે કે વર્ષ 22-23માં ચણાના વાવેતરનો રકબો થોડો ઘટ્યો અને ઉત્પાદન થોડું ઘટ્યું, તેમ છતાં પણ લગભગ 1 કરોડ અને 22 લાખ ટન જેટલા ચણાનું ઉત્પાદન વળતા વર્ષે પણ 2023માં પણ હતું. 2024માં થોડું ઉત્પાદન વિશેષ પ્રમાણમાં ઘટ્યું એટલે મહત્તમ ઉત્પાદન આપણા દેશનું 1 કરોડ અને 35 લાખ ટન સુધી પાછળના વર્ષોમાં પહોંચી ગયેલું હતું. આ વર્ષે જે ઉત્પાદન વધારો આપણે સમજી રહ્યા છીએ એ માત્ર ને માત્ર ગયા વર્ષની સરખામણીમાં વધેલું વાવેતર અને ગયા વર્ષની સરખામણીમાં વધી શકનારો ઉત્પાદનનો જથ્થો છે. આપણા દેશની ચણાની જરૂરિયાતને આપણે સામાન્ય રૂપમાં જોવા અને સમજવાનો પ્રયાસ કરીએ તો આ વર્ષે પણ ઉત્પાદનનો જે અંદાજ માનવામાં આવે છે એ અંદાજ એટલે લગભગ 1 કરોડ અને 12-15 લાખ ટન ચણા આપણા દેશમાં પાકે. તો ચણાના વપરાશના ધોરણે આપણે જોઈએ તો ઘટ ઘણી બધી રહી જાય છે. હવે જ્યાં જ્યાં ચણા વપરાય છે એ વપરાશમાં પીળા વટાણા જેટલા દાખલ થાય એટલી ચણાની વપરાશ ઘટે છે. પીળા વટાણા વધારે દાખલ થાય તો ચણાની વપરાશ વધારે ઘટે છે. પીળા વટાણાનો જથ્થો ઓછો દાખલ થાય તો ચણાની વપરાશ થોડી વધારે થાય છે. એટલે વપરાશના આંકડાઓ પણ સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર અને દર વર્ષે સમાન રૂપમાં નથી હોતા.
પીળા વટાણા કેટલા આવ્યા એના આધારે ચણાની આપણી વપરાશ બને છે. હવે આ પ્રમાણે ચિત્ર ઉત્પાદનનું જે કાંઈ છે એ ચિત્ર એટલે વીતેલા વર્ષોની સરખામણીમાં જોઈએ અને 5 વર્ષના સરેરાશ આંકડાની સરખામણીમાં જોઈએ તો ચણાનું ઉત્પાદન વધારે પ્રમાણમાં વધી જવાની શક્યતાઓ અને સંભાવનાઓ નથી. પણ બજારમાં જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓને એક આધાર જે કાંઈ મળતો હોય એ આધાર એટલે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં વધેલા વાવેતરનો આધાર મળે છે. એટલે આપણી જે જરૂરિયાત, આપણી જે વપરાશ એના આધારે આપણે જોઈએ તો ચણાનું વિશેષ પ્રમાણમાં ઉત્પાદનની શક્યતા સંભાવનાઓ નથી. પણ આપણા ભાવ પર અસર કરી શકનારો મુદ્દો અગત્યનો અને ખાસ કરીને ચણા જેવા પાકમાં અગત્યનો હોય તો એ તો મુદ્દો છે સરકાર તરફથી આયાતની નીતિ કેવી નક્કી થાય છે. અત્યારે આપણા દેશની અંદર ચણાની આયાતની છૂટ છે અને જે ચણા આયાત થાય છે એના ઉપર સરકાર 10% ડ્યુટી લે છે. પણ સરકાર આપણા દેશમાં 10% જેટલી ડ્યુટી લેતી હોય તો આફ્રિકન દેશો અને ઓસ્ટ્રેલિયામાંથી જે ચણા આપણે ત્યાં આયાત થાય છે એ દેશના ખેડૂતો આપણા દેશના વેપારીઓને સસ્તા ભાવે ચણા વેચી શકે એવી એમની સરકારની પોલિસીઓ રહેતી હોય છે અને એના કારણે આપણી ડ્યુટી લાગે તો એમને ત્યાંથી સસ્તા ચણા આવવાના શરૂ થાય છે. એટલે આપણી ડ્યુટીની અસર એકંદર આયાતી ચણાના ભાવ ઉપર બહુ જાજી નથી પડતી અને તેથી આયાતી ચણાનો જથ્થો જળવાઈ રહે છે. સામે ચણાની અંદર ભેળવવા માટે પીળા વટાણા, તો પીળા વટાણાની આયાત પુષ્કળ પ્રમાણમાં ગયા વર્ષમાં પણ થઈ, ત્યાર પહેલાના વર્ષમાં પણ થઈ અને આ વર્ષમાં પણ થશે. એટલે આપણા ચણાના ભાવમાં જે કાંઈ આપણને લાભ થવાની શક્યતાઓ હોય એ લાભ થવાની શક્યતાઓ ઉત્પાદન વધે તો પણ અવશ્ય બની રહે છે. માત્ર ને માત્ર સરકાર આયાતની નીતિમાં કોઈ મોટો બદલાવ કરે એટલે કે ચણાની આયાત પર મોટું શુલ્ક લગાડે, સાથે સાથે પીળા વટાણાની આયાતને પ્રતિબંધિત કરે અથવા તો એના પર અત્યારે જે 30% ડ્યુટી લગાડે છે સરકાર એ ડ્યુટીમાં વધારો કરે તો જ આપણા ચણાના બજાર ભાવની સપાટી એકંદર સારી રીતે સુધરી શકે. ઉપજ અને વાવેતર એને સીધો સંબંધ આપણી ચણાની ઉપજ સાથે નથી. આપણી ચણાની ઉપજના ભાવનો સીધો સંબંધ સરકારની નીતિઓ એટલે કે સરકારની આયાત પોલિસીઓ ઉપર ટકેલો છે અને સરકાર ઈચ્છે તો આપણા ઉત્પાદિત ચણાના બજાર ભાવ આપણને સારામાં સારા મળી શકે તેમ છે. હવે અત્યારે ડ્યુટીનું લેવલ એટલે ચણામાં 10% ડ્યુટી, પીળા વટાણામાં 30% ડ્યુટી અને આ ડ્યુટીનું લેવલ જો સરકાર વધારે તો ઉત્પાદન આપણા દેશનું વધે તો પણ ભાવ સારા મળી રહેવાની સંભાવનાઓ અને શક્યતાઓ બને છે. સરકાર ડ્યુટી આની આ રાખે તો જે દેશો આપણને પીળા વટાણા અને ચણા વેચે છે આ દેશો આપણને સસ્તા પણ ચણા વેચી શકે છે અને એ દેશના ખેડૂતો સસ્તું એટલા માટે આપણને વેચી શકે છે કે સસ્તું વેચવાના કારણે એમને જતું આર્થિક નુકસાન જે તે દેશની સરકારો જે તે દેશના ખેડૂતોને પાયે પાય અને સમયસર કોઈ પણ પ્રકારના આંદોલનો કર્યા વિના ચૂકવી આપે છે અને તેથી ત્યાંના ખેડૂતો અને ત્યાંના વેપારીઓ આપણા દેશને ચણા કે પીળા વટાણા સસ્તામાં સસ્તા ભાવથી કાયમ માટે પૂરા પાડતા રહ્યા છે. મિત્રો, તો આજના દિવસે ચણાની ઉપજ અને ચણાની ઉપજની સાથે સાથે બજાર ભાવનું વાસ્તવિક ચિત્ર અને બજાર ભાવની સાથે જોડાયેલો સૌથી અગત્યનો મુદ્દો એટલે સરકારની આયાત નિકાસની પોલિસી પરની આપણી આજની આ જે ચર્ચા છે એ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.